જય શ્રી કૃષ્ણ. વસંતના ક્રમમાં આપણે આગળ ચાલીએ. રાગ છે બસંત. કીર્તન છે ગિરધર લાલ રસ ભરે ખેલત, બિમલ બસંત રાધિકા સંગ. ઉડત ગુલાલ અબીલ અરગજા, ચીરકત ભરત પરસ્પર રંગ. બાજત તાલ મૃદંગ અદોટી, બીના મુરલી તાન તરંગ. કુંબનદાસ પ્રભુ યહ બિદ ક્રીડત, યમુના પુલિન લજાવત અનંગ. અહીંયા કીધું કે ગિરધરલાલ ઠાકોરજીનું એક નામ છે. ગિરધરલાલ કેવા? તો કે રસ ભરી ખેલત. આપણે કંઈ પણ રમત કરીએ ને તો જ્યાં સુધી એમાં ઇન્ટરેસ્ટ ન જાગે ત્યાં સુધી એ રમતની મજા ન આવે. પિક્ચર જોવા પણ જઈએ તો આપણે ઇન્ટરેસ્ટથી જઈએ તો મજા નહીં, તો પિક્ચરમાં ઊંઘ આવે. બોલે આપણી ગમતી વસ્તુ કેમ નથી હોતી, પણ માથું દુખતું હોય તો સાધારણ વિચાર કરે. હવે તમને એમ લાગશે કે બકુલાબેન બહુ લૌકિક દાખલા બહુ આપે છે, પણ કીર્તનની સાદી સીધી ભાષા સમજવા માટે લૌકિકમાં પહેલાં ગુસ્સો જ પડે. માં પ્રેમ કેવો હતો કે એક પ્રેમ માતૃપ્રેમ. પ્રભુ બાલ સ્વરૂપ છે એટલે પ્રભુને માતૃપ્રેમ કરવો, અને બીજો એક પ્રેમ છે પ્રિયતમાનો પ્રેમ. ઠાકોરજી કિશોરભાઈના પ્રેમ કરો તો કે પ્રિયતમાનો પ્રેમ. અને બંને પ્રેમ કેવા છે તો કે એની અંદર કાંઈ લેતી દેતી નથી, બંને નિસ્વાર્થ પ્રેમ છે. અને ખાસ એમ જ છે કે માને હંમેશા એમ હોય કે મારું બાળક, એમાં કોઈ એમને આશા નથી હોતી કે છોકરું મોટું થશે ને મને કાંઈ આપશે. પ્રિયતમાને પણ એમ જ હોય કે હંમેશા મારો પ્રિયતમ મારાથી પ્રસન્ન રહે. બરાબર. તો અહીંયા પણ કીધું ગિરધર લાલ રસ ભરી ખેલત, બિમલ બસંત રાધિકા સંગ. ઠાકોરજી કેવા? તો કે પ્રભુ જે રંગ રમી રહ્યા છે કોની સાથે? તો કે રાધાજીની સાથે. પોતાનું જ એક સ્વરૂપ છે. દેખીતા બે સ્વરૂપ છે, બાકી આમ જોઈએ તો રાધા કૃષ્ણ એક જ છે. ઉડત ગુલાલ અબીલ અરગજા. શું છે? તો રંગવા માટે થઈને મુખ્ય બે કલર અબીલ ગુલાલ અરગજા. એટલે કીધું કે છાંટવામાં શું આવે છે? સૌથી પહેલાં ઠાકોરજીને શેનાથી ખેલાવાય? તો કે અબીર, ગુલાલ, ચોવા અને ચંદન. પુષ્ટિમાર્ગીય મંદિરોની અંદર ચોવા ચંદન બધું જ હોય છે. આપણા ઘરોની અંદર ચોવા ચંદન આપણે નથી રાખતા. શું કામ? તો કે ચંદન એમને એમ ધરાય નહીં ઠાકોરજીને, થોડુંક એને ગરમ કરવું પડે પછીથી ધરાય. આ શિયાળો છે, ઠંડી છે, ને ઠંડીમાં ઠંડુ જ્યારે આપણા પર છીટકવામાં આવે તો આપણને પણ ધ્રુજારી આવી જાય. એટલે ચંદનને થોડું ગરમ કરીને પછી ખેલ થાય. કીધું કે ઉડત ગુલાલ અબી અરગજા, ચીરકત ભરત પરસ્પર. કેવા? તો કે એકબીજા પર રંગ નાખતા જ છે. એટલે એને કીધું ચીરકત ભરત પરસ્પર રંગ. બાજત તાલ મૃદંગ અધોબી. હોળીના વાજિંત્ર છે આ. ખાલી વાજિંત્રો હોળીના એક જ મહિનો નીકળે. એટલે કીધું બાજત તાલ મૃદંગ અધોટી, બીના મુરલી તાન તરંગ. તાલ કેવી રીતના? તો કે મુરલી પણ વાગે, વીણા પણ વાગે, આ બધા જ વાગે, અને બધા પોતાના સુરમાં વાગે. દર્શન થયા છે કુંબનદાસજીને. કુંબનદાસ પ્રભુ યહ બિધ ક્રીડત. પ્રભુ આ રીતના રમત કરી રહ્યા છે કે હોળી ખેલની. ક્રીડત યમુના પુલિન લજાવત અનંગ. અનંગ એટલે કાંબો. ક્યાં આગળ ખેલ થયો છે? તો કે યમુનાજીના કિનારા પર. તો કે યમુના પુલિન લજાવત અનંગ, ગિરધર લાલ રસ ભરે ખેલત, બિમલ વસંત રાધિકા સંગ. બરાબર. મળીએ એના પછીથી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.